જય જવાન જય કિસાન। ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરેલો છે, જેની અંદર ગુજરાત સરકારે શુદ્ધ ગુજરાતીમાં કીધેલું છે કે ખેડૂતોને મોલની અંદર કોઈ પણ રીતનું કપાત કરવું નહીં અને જે ડાંગેર હોય, જે કાંટા તીખી હોય તેના ભાવ વજન પ્રમાણે ખેડૂતોને વળતર આપવું, પરંતુ સાણંદ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોના માલને સાથે જે કાંટા ઘટ આવે તે કાંટા ઘટ કાપી અને ખેડૂતોને પૈસા આપવામાં આવે છે। તો આપણે આગળ હવે તમામ શેઠિયા સાથે વાત કરીશું અને સાણંદ માર્કેટ યાર્ડની કઈ રીતની સમસ્યા છે, ખેડૂતોને શું શું હાલાકી છે તે લાઈવની અંદર તમામ ચર્ચા લાઈવની અંદર કરશું। જો સરકારની પરિપત્ર જાહેર કર્યા છતાં પણ આ શેઠિયા લોકો જો પોતાની મનમાની કરતા હોય તો આ ખેડૂતો માટે કેટલું વ્યાજબી કહેવાય। ખેડૂતોને હંમેશા માટે તમામ વેપારીઓ લૂંટતા જ આવે છે। તો હવે આપણે લાઈવની અંદર તમામ શેઠિયા સાથે વાતચીત કરી અને અહીંથી જ આપણે યારાજી રોકાવશું। તો લાઈવની અંદર જોડાયેલા જ રહેજો। હાલો હાલો अरे गैराजी ना कैसे और होकर अरे गैराजी ना बस लो वापिस में मैं कल बात करेली है એટલે હું તમને પૂછું આગળ બધાય વચ્ચે પૂછું બોલાવો જીને બોલાવો ભાઈ હાલો આયા તરો મેં તમને કાલ કીધું હતું ને આયા તરો આ કાલ ચર્ચા કરી હતી બધા વચ્ચે જો સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરેલો હોય કે ખેડૂતોનો મોલ એની અંદર એક પણ દાણો કાંટા ઘટ ના કાપવી જોઈએ, તો તમામ ખેડૂતોની અંદર કાંટા ઘપ આ માર્કેટ એની અંદર કપાયા। તો તમારી કાંઈ એવો સરકારી કોઈ પરિપત્ર હોય પણ આપણે તોલ કરશે તો હા પણ આ નહીં મારી કાંઈ કાંટા દીધી તોલ કરીએ કે એવો પરિપત્ર હોય તમે ખેડૂતો બે પ્રકારના આવે છે। ખેડૂતોની અમારી વાત કાલ મેં સાંભળી હતી ને, મારી વાત સાંભળો અમે વચ્ચે ઘટ કાપવાનું બંધ કરાયું હતું, ના ખબર હું કહી દઉં। આ રીતે ખેડૂતોનો વિરોધ થયો એટલે ઘટ કાપવાનું વેપારીએ તોલ ચાલુ કર્યું, બે ઓપ્શન રાખ્યા હતા। એના એક ખેડૂતો એમ કહી દે ભાઈ જે કાપો કાપો મને છૂટો કરો વહેલો, પણ એવું તમને કોને કીધું? આ ખેડૂતો બધા એના એ ખેડૂતો તમારે કાંઈ એવો પરિપત્ર હા જો કે ભાઈ ખેડૂતોનો ચાલો જેને ના તોલાવું હોય એ કાંટા નિયમ જ હોય ભાઈ, એ બધું લખી નહીં તમારે પરિપત્ર હોય મારી વાત સાંભળો। આ બધા ખેડૂતો માટેની વાત છે, ખેડૂતો માટેની વાત છે, બધા ખેડૂતો એક રહેજો। તમારી બધી જે રજૂઆત હોય તમે કરી શકો છો ને, એમાં કોઈ ના નથી। આ પણ બધા વચ્ચે આપણે આખું બોર્ડ છે, આપણે આખું બોર્ડ ઓફ ડિરેક્ટર, અમે કર્મચારી છીએ।
હા કર્મચારી નિયમ બધું જે કંઈ હોય બોર્ડ ડિસિઝન લે. તમારી જે રજૂઆત હોય આપણે સેક્રેટરી શ્રી ઓફિસે બેઠા બોલાવો એ ઓફિસે બેઠા તમે જે હોય બધી રજૂઆત કરો એમને. તમે જે રજૂઆત કરો એમના વ્યવહારિક જે હોય કહેવાય છે આપણે તો કંઈ વાંધો નથી. મેં તમને કાલે શુદ્ધ ગુજરાતી મેં કીધું હતું ને કે જે હશે કાલ બધા વચ્ચે જાહેરમાં થાય છે. મેં તમને કાલ કઈ કીધું વાંધો નહીં કઈ તો બોલાવો તમે તમારે ચેરમેન ને બોલાવો અમે આ ઉભા છે. કશો વાંધો નહીં. આપણે એ કાર્યવાહી તમે કહો છો એની કરીએ છીએ બરોબર છે. બરોબર. હરાજી તો ચાલુ ના હરાજી નહીં રાખવી. ના યારાજી નહીં. બધા ખેડૂતો હેરાન થાય એનો શું ફાયદો આપણો? ખેડૂતો હેરાન કોઈ નહીં થાય. ખેડૂતોને તમે કાપો તાણે ખેડૂતોને કેમ હેરાન નથી કોને કાપ્યા ભાઈ અરે આ ખેડૂતોને? રહી અમારી કાંઈ અરે કાપ્યા એટલે કઈ રીતે કાપ્યા? અરે આ કાંટા ઘટમ કાપો પણ એ ખેડૂતોની એગ્રીથી કરતા હોય છે. આપણે તોડ કરી શકીએ. સરકારી પરિપત્ર આપણે સાંભળો આપણે ઘટ ના કાપી હોય ને તો આપણે તોલ કરી શકીએ. તોલમાં ક્યાં કઈ કાપાશે? પણ સરકારી પરિપત્ર તમારી કહે કેવું? કે કાંટા ઘટ કાપવાની આટલા વ્યાપારીને ઘટ હું હજુ જ તમને કહું છું ખેડૂતો એમની મરજીથી કપાવતા પણ હોય આપણે છે. નથી કપાવવું અમારે આ તો કઈ વાંધો નહીં ભાઈ. એમના ના કપાવે તો આપણે વેપારી વિભાગ તોલ કરજો. ટોલ લોકોને કીધું પેલા રોડ આ ટોલ નો કાંટો હોય જ્યાં લગન મોટો કાંટો હોય માર્કેટ જો ભાઈ એવો આપણે કોઈની ઉપર ઠોકી ના શકીએ છીએ. તમારા ઉપર એવો ના ઠોકીએ કે તમારો મોટો કાંટો જ કરાવો. એમની સગવડ પ્રમાણે પણ એમની કરે. સગવડ પ્રમાણે જેને સગવડ હોય મોટો કાંટો કરે બાકી તોલ કરે. તમારે એમાં કંઈ ખોટું તો થવાનું નથી. સરકારી પરિપત્ર હે કે ભાઈ કાંટો નાનો કરાવવાનો અહીંયા મણ મણિકા તોલાવાના તો ભાઈ આ કાંટો તો શું લેવાનું? ભાઈ, તોલના બે ઓપ્શન હોય. તમે આ તોલે ચાહે ચીટિંગ થતું હોય તમને કહો અમે બેઠા પણ આ તોલતા. ચીટિંગ જ છે ને. હોવા મણ 10 કિલો કાપે ભાઈ, ખેડૂતો બાવળામાં ચાલે છે કેવડી અત્યારે. બાવળામાં હું બાવળામાં એક જ જવાનું કાપવાનું. હા બ્રો સાહેબ ચાલે. બાવળામાં હું આ બધું જવાનું. અંદર વેપારી ખેડૂતની સંમતિથી બધું થતું ના હોય. ના 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 કોઈ ના એક વસ્તુ કોઈ વેપારી ન ખબર. કાલ મેં ઘણા વેપારી કઈ વાંધો જોયું. નહીં તમતાર. ચલો અમે ઓફિસમાં જાણ કરી આપણે ચેરમેનને જાણ ઓફિસ ને લઈ ચેરમેન ને નહીં બોલાવો અમારે આપણા ખેડૂત મેમ્બરો છે એમને બોલાવીએ તો સાહેબ બોલાવો બધી ચર્ચા કઈ વાંધો નહીં. ચલો બધી ચર્ચા ખેડૂત વચ્ચે થશે. ઓકે ઓકે. તમે તમારા ચેરમેન ને બોલાવો ને વાઇસ ચેરમેન ને બોલાવો. તમારી કાંઈ કોઈ એવો પરિપત્ર હોય ને અમને જાહેર કરો. બાકી ખેડૂતો ભણે એટલે એમને લૂંટવાનું ના કરશો. બ્રેક લ્યો હું બોલાવું. બસ બધાને આ બોલાવી લો તમે તમારે આ ઉભા છીએ અમે. અને બધે ભ્રષ્ટાચાર જ છે અને આ બધી જનતા મૂર્ખ છે. આ ભાઈ પાછા મને કાલે એમ કહેતા હતા વિરગામમાં થાય વિરગામમાં મેં બંધ કરાવ્યું હતું તો આ ભાઈ પાછા મને કહેતા હતા કે વિરગામમાં થાય. મેં અહીંયા ઉભા ફોન કર્યો અને આ ખેડૂતો બધા અહીંયા કરશો ને તો જ મેળ આવશે. બાકી બધા તમને છેતરી જશે. બધે ભ્રષ્ટાચાર છે. આધાર કાર્ડમાં ભ્ષ્ટાચાર. ભાજપ સરકાર ક્યાં કોઈ લૂંટો બાકી મેળે તો બધી ચૂપ છે પબ્લિક. લ્યો મા કાર્ડમાં 1000 લાવો બધું લૂંટવા બેઠા છે. લાઈવની અંદર મિત્રો જોડાયેલા રહેજો. હમણાં ચેરમેન અને વાઇસ ચેરમેન ને પણ આપણે બોલાયેલા જે ખેડૂતોને આ સરકાર દ્વારા અથવા વ્યાપારીઓ દ્વારા જે લૂંટવાનું કાલિસ્તાન ચાલી રહ્યું છે તેની સામે આપણે અવશ્ય અવાજ ઉઠાવશું. તો આગળ પણ આપણે લાઈવની અંદર જોડાઈ રહેજો. બધા ખેડૂતો એક રહેજો. મૂળ ચાવવાનો મતલબ એ જ છે. ચાલે. ખેડૂતોની વાત છે. નથી કરવાની.
ત્યાં લગેલ એક પણ સાધન નહીં હરાજી પણ નહીં થાય. અચાનક કામની વાત છે. હાલ હજી ચાલુ છે, ખેડૂતો આવેલા છે, રવિવાર છે, આ વસ્તુ ના નથી પડતો. તમે ઓફિસે આવો, બધાને બોલાવો, જે ડિસિઝન આવે એ આપણે ફોર્મમાં તેનો અમલ કરવાનો. બિલકુલ આવે તો કરો. આજે ઊભું ના રાખશો, આજે તકલીફો વધારે તકલીફો ખેડૂતોનો પડશે. આ ટાઈમ ના કહેવા હું કાલે આગળ હતો ચેરમેનને મેં ફોન કર્યો હા અને અંદર ઓફિસમાં ગયો. મને કેવો જવાબ મળ્યો કે કાકા ઘર કાપવાનો નિયમ તો તમે કોને નિયમ કરી દીધો મને કહો ને. નિયમની વાત કરો. ઘરે હોય ને એ પ્રમાણે બધું સિસ્ટમ. ના એવી સિસ્ટમ જ નહીં. હજુ હું તમને કહું છું, રિક્વેસ્ટ કરું છું કે તમે ઓફિસે આવો, હું ચેરમેન સાહેબને બધાને બોલાવો. કાલ મેં ચેરમેન અરે હવે આજની વાત કરો ને યાર. તો બધા ખેડૂતો હાલો કોઈ પણ વાત જાહેરમાં થશે તારા મને કઈ નહીં. જાહેરમાં પણ ચાલુ કરો. ના ચાલુ નહીં થાય. અમુક તો નથી કાપતો. નથી કાપતો હા ના મારે લેતો પડશે લઈને લેતો થોડુંક ઉપર લઈ લે પછી મને આપણે મન કઈ દેખાતું જ નહીં. અરે અહીંયા જતો બધા ખેડૂતો હાલો આપણે એકલા નહીં બધા હાલો. બધા ખેડૂતોના હિતની વાત બધા ખેડૂતો યાર માનો નાંકા બધા અને વેપારી ઇન્કવાયરી દે વેપારી લેતો લેતો તૈયારી કરી લે. પકવાડ્યા વગર ના આવ્યું, ખબર ના પડે. વજન કેટલો થાય? બાકી 100 કિલો કાપે બાકી જો એમ કે કાંટા ઘર કપાશે તો હરાજી નહીં થાય. જીને મળતી હોય બોલો તો ખરા, કોક તો બોલો કઈ. બધા બોલે છે પણ આપણે ભાઈ થવાનું કેવું ઘડીક હો ભાઈ ત્યાં પણ નાખવા જાય 1 રૂપિયો ભાડું આલે મળે પણ એ ઓલા શેઠિયા લાવો છો પણ કોઈ બોલતા નહીં. એટલે આવક દો પછી કરવી શેઠિયા બધાને મળે. તમે ખાલી ખેતરને ફેરો કરો ને 2 ખેતરો તો 500 રૂપિયા લેવો ટ્રેક્ટર ના. ઘંટાળા 1000 રૂપિયા 1000 રૂપિયા ખાલી ત્યાં પણ તમે ભરી જાવ 1 રૂપિયો આલે ભાડું લ્યો મહિનો. કોઈ ભરે બધા નહીં બોલતા કોઈ. કાલે બોલો પડા છે આપણા નહીં ને સરકાર રેડી હા બધા મારા એવા પબ્લિક નું ક્યાં ત્યાં પણ જવી લાખો દાડો આપણે મૂળ બધાનું કરી જ નાખવું કાલ જવાનું
મારી વાત કરે ખબર પેલા મારા ટ્રેક્ટર હું દાદા ખેતી કરું તારા તાલુકામાં મારી જમીન છો દ્વારકામાં જમીન છો રાણ તાલુકામાં મારી જમીન છો હું બધું કરું બરોબર છે અત્યારે જે રીતે આ કેવો નિયમ છે ખબર છે એક વૃક્ષનું ભાડું એક આપણે ક્યાંય મિલોમાં નાખવા દ્વારકા રોડ જ્યારે ભાડાનો કામ રિવાજ છે અમારે કોઈ રિવાજ અમારે કોઈ રિવાજ ભાડાનો છે નહીં બરોબર ને બીજું કે ઢગલો કરે અરે પકડ એ ચેતન જ્યારે આપણે બધા ભાડું આપણે બધી આપતા હોય બધા ભાડું આપે આપણે ત્યાં એક અમારે વિરમગામમાં નથી દાદા કે તમે ભાઈ આપણે કાલ જવાનું એમ કે તમે આવજો શૂટિંગ લેવાના દાદા લાખના સાધન અમે લઈને જમી બરોબર તો એની તો કોઈ ગણતરી જ ના ના નહીં જવાનું હલો હલો ના બોલાય નહીં મારા ભૂઈ જવું બીજાને અમારે નહીં જોવાનું હા બ્લોક ના 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 સરકારનો પરિપત્ર તમારે નહીં જોવાનો સરકારનો પરિપત્ર તમે બાવળો હું સોમવારે જવાનો તમારો દાખલો ને તમારું અમારે મારા બોલવું એવું નહીં સરકારે પરિપત્ર શું જાહેર કરેલો ખેડૂતોના હિતનો હે ને હા તો અત્યારે હરાજી ના ના હરાજી પોસાતું હોય ના લે બરોબર આ જોબ કરાવો હા બરો વાત હા 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 બોલો ને ખેડૂત પ્રતિનિધિ કોણ જિલ્લા અત્યારે તમે જાહેર કરો મારી વાત સાંભળો તમે અત્યારે જાહેર કરો જેને કાંટા ઘટના કરતી હોય એ લ્યો બીજા ના લેશો પણ અત્યારે ધ્યાનાજી કોઈ લે ના ના તો આપણે પણ તો તમે કેમ થોડું થાય ના ખેડૂતોના અમારે બે ભાગ ન કરવો કોઈ નહીં હલાજ ન એ ભલા કહેવા તો ખેડૂતો બધા એક છે પૂછી લો ના 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 યાનાજી થશે જ નહીં પણ યાનાજી અમારે કરવી ના કુના ભાઈ બધા ખેડૂતો છોકરા ખેડૂતો ના પાડો વળી કંપાઉન્ડ ખ્યાલ તો પહેલેથી વળી કંપાઉન્ડ પોતાના બોલતા હતા વળી કંપાઉન્ડ ઉપર કેટલી વાર લાગે એના એ જ ખેડૂતો લાઈનમાં બધા આવતા હતા એના એ ખેડૂતો
બરોબર. બોલો જય જવાન જય કિસાન. અમે કિસાની અમે સરકારે આ પરિપત્ર જાહેર કર્યો હોય. આભાર. હમણાં વરસાદ થયો હોય ને પડી રહ્યો હોય કેવા રેલ પણ દાણા સોમવારે ભલે સોમવારે હરાજી કરી ના ભાઈ ના અને આમાં છે ને ચેરમેનની બેસો કલેક્ટરના ઉભો કરો વિના લાવો હોય લાવો તમને તમારી નોટમાં સારું તો કલેક્ટર ખેડૂતો બધા એક થઈ લો. ખેડૂતોના હિતનું તમે ચેરમેનને બોલો હવાના મશીન લાયા હવા ચેક કરે હવા ઝાકળ પડી હવાના હોય પાણી રેડે લાવો. નિશાન આવો
રૂપિયા લીધી એમાં પણ અરે ભાઈ અમે પછી ઓછા લાવજો એ જ કરે લે વ્યાપારી હાલે ફોદા આપણે એવું કરતા નથી બરાબર એટલે આપણે જેને ઘરે કાંટા તોલ કરાવવો હોય એને કશું જ કાપવામાં આવશે નહીં અને આઈકણા જે તોલ જે મોટા કાંટા કરે એને 10 કિલો ઘટ કાપે છે આપણે જે ઈચ્છા હોય તમારે કહો અમે 25 રૂપિયા કાંટા વાળા લેશે તો એ વેપારી ભોગવે ને કાકા ખાલી એમનું પેલા પેલા એમનું આપણે બધી ચર્ચા કરવાની એ રો કાકા આમાં સરકાર દ્વારા એવો પરિપત્ર જાહેર થયેલો હોય કે ખેડૂતોને એવો મારી વાત આપો મામલતદાર કચેરીમાં જે તોલ કરાવે છે કાંટા કાપે છે તો 70 કિલો કાપે છે તો એ મામલતદાર કચેરીમાં રજૂઆત કરો તમે આ કાપો પણ અમારે તો અહીં કણ ખેડૂતો એ સરકાર લે છે સરકાર કાપે છે ઘર 70 કિલો પણ અહીં માર્કેટમાં મોટા કાંટા ખાલી 10 કિલો કાપે છે આવે અને ઘોડીએ તમે તોલ કરાવો તો 1 કિલો તમારું કાપવાનું નથી થતું જે સારું લાગે તમારું બીજી બધી વાત છોડ જાય પણ એ બધું મીડિયા એ બધું પછી કરજે પણ એ વાત નહીં તારા તોલવું હોય જો ભાઈ જેને ઘોડી કાંટા તોલાવવું હોય એને 1 કિલો ઘટ કાપશે નહીં અને મોટા કાંટા ખેડૂતોએ આ વેપારીઓ 10 કિલો કાપે છે એ હમણાં હરાજી ચાલુ થઈ જશે એ આપણે જેને હોય કાકા રો 1 કિલો 1 મણ 10 કિલો સરકારના પરિપત્ર મામલતદાર કચેરીમાં જે ડાંગર લે છે સરકાર ખરીદે છે ત્યાં તમે દરેક એપીએમસી નું હોય એક એપીએમસી નું નહીં દરેક 10 કિલો કાપડ એપીએમસીમાં કોઈ 20 કિલો પણ એ ખ્યાલ ના થયો તો આથી લગન આ ચાલુ છે. તો તારા ભાઈ તો વેચ તાપ હોય પણ તો પણ બધા ખેડૂતો પણ તો આ આવવાનું બજેટ કઈ નાખો નકમું કપાય નહીં કઈ હાલો પાછા લઈ લો બધા ટ્રેક્ટર નકામી પાછળ શું લેવા બધા લઈ લો ને આવવાનું બજેટ કઈ નાખો આ ચાલુ તો નાનો ન્યાય ના તમે કહી દો કે વાપરવાનું તો ચાલુ જ રાખવાનું ભાઈ, એટલે પૂરું થઈ જાય. પણ મોટા કારણ નાનો કાંટો ઘોડીએ તમે કરાવો તો આવડા નથી ઘોડી લાગતા. પણ છે, ઘોડી બબે દાડા રાખી લો, ઘોડી તમે તમે ઘોડીએ ખોલો તો બબે દાડા પડે છે, છોડો. અહીંયાથી ભરી લાવી, આ તમને ભરી લાવ્યું તો અમારું લેવાનું શું ભાઈ તમારે કને છે? અમુક કાપ તો આ કે રીતનો નિયમ એ મને કહો હાલો કાકા ઘટ કોઈ ના કપાવી મારી વાત સાંભળો છે. જે માણસના મિલમાં જાય ને આ મિલ મિલમાં નથી કપાતી. મિલમાં નથી કાપતા. કાકા ઘટ કોઈ ના કપાવી જોઈએ કોઈ દરેક મિલમાં ખેડૂતો. નથી કપાતી. આ આડતવાળા જે અહીંથી લઈને આપો ને એમને તમે 10 કિલો કપાવો. એમના બબે માં ઘટ આવે છે. એમ નહીં, સરકારના પરિપત્ર ખાલી નામનો જાહેર કરેલો હોય એટલે પણ એ અહીં નથી કહેવાનું. મામલતદાર મામલતદાર પોતે અહીંયા આવશે પણ મામલતદાર પોતે આંકડા જે એમને લેશે ડાંગર તો 70 કિલો કાપડ તો ચમ કાપી નાખો. કોણ ક્યાં તમારે કાંઈ પરિપત્ર હોય ટેકામ કાપે છે કે નથી કાપતા ભાઈ? હા, તમે બધા ટેકામાં વેચી છે કે નથી વેચી? તો ઈ જઈને કહેવાનું હોય આ માર્કેટમાં એપીએમસીની વાત અરે એપીએમસીની વાત નહીં, એ પણ એ સરકાર છે. પણ મામલતદારને એવું હશે તો આવશે
શું કામ આવશે? મામલતદાર આવે જ કે વિચારમાં. તમારા મામલતદાર થોડી કાંઈ ખેડૂતોના હિતની વાત એ આપણો જ્યાં લગન કાંટા કરી શીને કહેવાય? શીને કહેવાય? આ કાંટા ઘટકાથી ખેડૂતોની હિતના એક છે. હા, બસ બરોબર. ખેડૂતને 2 વાગે હરાજી કરવાની એ હોય એ તમતારે રોકાય એને ના પોહાય એ તમતારે છૂટી છે. હા, બસ બરોબર. એટલે 2 વાગે લગી આપણે આજ આખો દાડો અહીં બેહવાનું હોય. સરકારનો પરિપત્ર જાહેર કરેલો હોય. બરાબર છે, ભલે પડી બસ હાલો, હાલો, હાલો. ખેડૂતો લૂંટાવું હોય એ હરાજી કરાવજો ને જેને ના લૂંટાવું હોય એ હરાજી ના કરાવતા. જો અહીંયા ને હાલો બધા બે આવી હાલો ના ભાઈ ના ટ્રેક્ટર 1000 ઓછા કરવા હોય ટ્રેક્ટર રહેજો. બધા યાદ રાખજો. હાલો હાલો આપણે બે આવો ને અમારે એક લાખ 50 બધા બે આવો ને હાલો દર્શન ભાઈનું લેવું પડે લે